ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન ભારત મુલાકાતે, રાયસીના ડાયલોગ 2025માં મુખ્ય મહેમાન તરીકે હાજરી. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન હાલમાં 5 દિવસની સત્તાવાર ભારત મુલાકાતે છે, જે 16 માર્ચથી 20 માર્ચ 2025 સુધી યોજાઈ રહી છે. આ મુલાકાત દરમિયાન લક્સન રાયસીના ડાયલોગ 2025ના 10મા સંસ્કરણના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે. આ ડાયલોગ 17 માર્ચથી 19 માર્ચ સુધી નવી દિલ્હીમાં યોજાશે, જેમાં 125 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી લક્સનની આ પ્રથમ સત્તાવાર મુલાકાત ભારત મુલાકાત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સાથે વ્યાપક આર્થિક ભાગીદારી નિર્માણ કરવાનો છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે, જેમાં વેપાર, રોકાણ અને સુરક્ષા સહકાર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન લક્સન સાથે ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં સૌથી મોટું પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું છે, જેમાં મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, મીડિયા પ્રતિનિધિઓ અને ભારતીય ડાયસ્પોરા ના સભ્યોનો સમાવેશ થાય છે. મુંબઈની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી લક્સન ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે બેઠક યોજશે, જેનો ઉદ્દેશ્ય ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે આર્થિક સહકાર વધવાનો છે. અને આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને નવી તકો શોધવા માટે મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી લક્સન 20 માર્ચે વતન પરત ફરશે.